આપણે ઘરમાં જે વ્હાઇટ લાઇટ વાપરીએ છીએ હકીકતમાં આપણા મગજના પિનિયલ ગ્લેન્ડને ડિસ્ટર્બ કરવા માટે બનાવેલી છે. આવી આ લોકોને ખબર પડી તો પણ એને રોકવામાં આવ્યું નહીં. જ્યારે આ વ્હાઇટ લાઇટ આપણી આંખોમાં પડે છે ત્યારે તે આપણા ફોટો સેન્સિટિવ સેલને ડિસ્ટર્બ કરે છે અને જેનાથી આપણા દિમાગમાં પિનિયલ ગ્લેન્ડ મેલાટોનિનને રિલીઝ કરતા નથી, જેની વેવ લગભગ 450 થી 475 નેનોમીટર લેન્થ હોય છે. અને આજે પહેલી વાર જ થયું એવું નથી. 1989માં ન્યુયોર્ક ટાઈમ્સના ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજમાં સાયન્ટિસ્ટનો એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવેલો કે વ્હાઇટ લાઇટ માણસના સર્કાડિયન સિસ્ટમ અને ઊંઘને ડિસ્ટર્બ કરી શકે. અને એના પછી યુએસમાં 2012માં ફરીથી આ રિપોર્ટ પબ્લિશ થાય છે, જેમાં એક ક્લિયર કહેવામાં આવ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ સતત 5 કલાક સુધી આ વ્હાઇટ લાઇટમાં રહે તો એને ઊંઘ ના આવી અને એના મેલાટોનિન હાર્મોન રિલીઝ થતા નથી અને એનાથી પિનિયલ ગ્લેન્ડ ધીમે ધીમે નાનું થઈ જાય છે. આપણે સાંભળીએ છીએ કે ઘણા લોકો એવું કહેતા હોય કે અમને નીંદર જ નથી આવતી. વિચારો એનું શું કારણ હશે? હકીકતમાં આપણી નેચરલ લાઇટ છે એ યલો છે, સનલાઇટ યલો છે, અગ્નિ પણ યલો છે અને આપણા ઘણા બધા ગામડામાં આજે પણ જોઈએ તો યલો કલરના બલ્બ જ વપરાય છે. પણ આજે કાર, બાઇક અને આપણા ઘરમાં પણ આ વ્હાઇટ લાઇટનો વપરાશ થઈ રહ્યો છે અને જેનાથી પુરુષ અને સ્ત્રીની રિપ્રોડક્ટિવ સિસ્ટમને પણ આ લાઇટ ડિસ્ટર્બ કરી શકે છે. થોડી વાર વ્હાઇટ લાઇટ અને યલો લાઇટમાં રહી અને આ ફરક તમે જાતે જ ચેક કરો.